ગાંધીનગરથી મહત્વના સમાચાર પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। ફિલ્મના વિરોધના પગલે ક્ષત્રિયો પર થયેલા 2 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે। મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશનના કેસ પરત લીધા છે। ગત જુલાઈ 2025માં કેસ પાછા ખેંચવા માટે રજૂઆત થઈ હતી। કુલ 11 કેસો થયા હતા, તેને પરત ખેંચવામાં આવ્યા છે। સમાજના લોકોએ સીએમ અને ડેપ્યુટી સીએમ અને ઉર્જા મંત્રીનો આભાર માન્યો છે। અમદાવાદના કેસો હજુ પણ પેન્ડિંગ રહેશે। 2017-18માં પદ્માવત ફિલ્મ વિરુદ્ધ આંદોલન દરમિયાન યુવાનો પર કેસ થયા હતા, જેને પરત ખેંચવામાં આવ્યા છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, હર્ષભાઈ સંઘવી સાહેબનો, ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન ગૃહ અને કાયદા મંત્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, આ ચારે વ્યક્તિઓનો ક્ષત્રિય સમાજના આ કેસો બાબતે એમનો જુદો જુદો ફાળો રહેલો છે। 2017ની અંદર સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ આવી હતી પદ્માવત, આમ તો પદ્માવતી હતું, પછી પદ્માવત કર્યું હતું, પણ એની અંદર કાલ્પનિક દ્રશ્યો કંડારી અને ફક્ત બોક્સ ઓફિસ ઉપર નાણાંની કોથળી છલકાઈ જાય અને પ્રેક્ષકો બટોરવા માટે ઇતિહાસને તોડી મરોડી જુદી રીતે રજૂ કરી અને સમગ્ર ભારતીય સંસ્કૃતિ, ભારતીય નારી, સનાતન સંસ્કૃતિ અને ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ બધાને લાછન લાગે તેવા દ્રશ્યો કંડાર્યા હતા, જેના કારણે ગુજરાત અને દેશની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજની અંદર રોષ ફાટી નીકળ્યો હતો। આ રજૂઆત કરી હતી, મિટિંગ કરી હતી, અમને સરકારશ્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ પણ મળ્યો હતો, જેના કારણે એમને રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીને અહેવાલ સુપ્રત કર્યો। મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ઓક્ટોબર મહિનામાં ફરીથી મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાને આગેવાનોને બોલાવ્યા હતા। એમ મળીને 2 ગુના રજિસ્ટરમાં કુલ 11 FIR થઈ હતી, જે નામદાર કોર્ટમાં સરકારશ્રીએ 320 હેઠળ રજૂઆત કરી અને એને એફિડેવિટ મૂકવાથી નામદાર કોર્ટે એ ગ્રાહ્ય રાખી છે